ની આ રૂટીન પ્રક્રિયા છે કે તમામ બધું સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં મોકલાતું હોય છે। જગદીશભાઈ મહેતા પણ આપણી સાથે જોડાઈ ગયા છે। આપણી સાથે ધીમનભાઈ પુરોહિત છે, ગીતાબેન પટેલ છે। જગદીશભાઈ, સમાચાર એવા સાંભળ્યા હતા કે તમારું પણ નામ મતદાર યાદીમાં નહોતું, કે આ વાત સમાચાર ખોટી છે, આ અફવા છે? કેવો રહ્યો ઓવરઓલ રાજકોટનો માહોલ ગરમીમાં? હા પ્રવીણભાઈ, 100% મારું નામ નહોતું। અમે મતદાન કરવા ગયા હતા અને આપણી સ્વાભાવિક એવી ઈચ્છા હોય કે વહેલું મતદાનની આપણી નૈતિક ફરજ જે છે એ બજાવી અને જનતાને પણ એવો મેસેજ આપીએ કે ભાઈ મતદાન જે છે એ આપણો ધર્મ જે છે એ બજાવવો જોઈએ। પરંતુ અફસોસ સાથે કહેવું પડે, ટેકનિકલ કોઈ પણ એરર હશે, એ તો બિચારા લાચાર હતા, એણે આખી મને એની યાદી જોઈ, એમાં મારું નામ નહોતું અને મેં ઘણી કોશિશ કરી, કારણ કે મારી પાસે બાકીના બધા ડોક્યુમેન્ટ્સ હતા, મારી પાસે આઈ કાર્ડ, મારું ઓળખ કાર્ડ, આધાર કાર્ડ હતું, મારું ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ વગેરે વગેરે, પણ હવે ત્યાં યાદીમાં નામ નહોતું એટલે એણે કીધું ભાઈ નામ નથી તો શું કરીએ, એટલે કંઈક ટેકનિકલ એરર હશે। એટલે અફસોસ થયો કે હું નાગરિકે ધર્મ બજાવી ન શક્યો, મતદાન કરી ન શક્યો। ખેર, હવે એ બધી મને પાછું મારું એકલું જ પ્રવીણભાઈ નહીં, હું જ્યારે એના જે બૂથ મેનેજમેન્ટ કરનારા લોકો હોય ત્યાં હું તપાસમાં કરવા ગયો તો બીજું એક કપલ આવું ઝઘડો જ કરતો હતો કે ભાઈ મારે અહીંયા પતિનું નામ છે ને પત્નીનું નથી। એટલે આજે નવી મતદાર સુધારણા યાદી જે કરવામાં આવી છે એમાં ગમે એમ અપડેટ કરવામાં કંઈ પ્રોબ્લેમ રહ્યો હશે કે એક જ પરિવારમાં અમે એક જ ઘરે પતિ પત્ની સ્વાભાવિક રહેતા હોય તો પત્નીનું નામ હતું ને અમારું નહોતું, પણ બે ત્રણ વસ્તુ બહુ નડી આપને કહું છું। એક તો ભયંકર તાપ નડ્યો, પછી ભારતીય જનતા પાર્ટીમાં ભીતરમાં જે ભયંકર, જગદીશભાઈનો અવાજ થોડો બહાર વધારજો તો થોડું સાંભળી શકીએ। જી જગદીશભાઈ, કન્ટિન્યુ કરો। હા, એટલે મેં કીધું બે ત્રણ વસ્તુ નડી છે। એક તો ભયંકર તાપ નડ્યો, ભયંકર સંતાપ, ભારતીય જનતા પાર્ટીની ભીતરમાં જે ભયંકર સંતાપ હતો એ પણ નડ્યો અને ઘટતું હતું એ આ SIR ની નવી સિસ્ટમ જે થઈ એને કારણે કેટલાકના નામો જે છે રદ થયા કે ન મળ્યા કે ગાયબ થયા। આમ સરવાળે રાજકોટ નહીં, રાજકોટ, ભાવનગર, જામનગર, સૌરાષ્ટ્રની મનપાથી માંડીને તાલુકા જિલ્લા પંચાયતોની જે ચૂંટણી થઈ એનું ઓવરઓલ ચિત્ર તમને કહું તો ગામડા ગામમાં મતદાન વધુ થયું છે, નગરપાલિકા સુધી મતદાન વધુ થયું છે, પણ મહાનગરપાલિકા, મેટ્રોપોલિટન સિટી જેને કહેવામાં આવે, ભાવનગર, જામનગર, રાજકોટ, એવામાં મતદાન પ્રમાણમાં સરેરાશ હવે થયો। 3 વાગ્યા સુધી તો બહુ શોકિંગ ન્યૂઝ હતા કે મતદાનની ટકાવારી 30% આળેગાળે નહોતી પહોંચી, પણ હવે 3 થી 5નો ફેસ જે આવ્યો એમાં પુશઅપ કરવામાં આવ્યું। એટલે અત્યારે તમે જે ફિગર બતાવો છો અમે જાણ્યું પ્રમાણે કે 50%ની આળેગાળે છે, પરંતુ આ ફિગરમાં થોડોક વધારો થશે, કારણ કે તમે ને હું જેને 50%નો ફિગર માનીએ છીએ એ 4 વાગ્યા સુધીનો હોઈ શકે। મતદાનનું પૂરું થશે 5 વાગે, જે હજી મતદાનની લાઈન, હવે લાઈનમાં જે લોકો ઉભા હશે એનું મતદાન પણ થશે, એટલે 2-5%નો એમાં વધારો સંભવ છે। તો સરવાળે 50 થી 55% જેવું મતદાન મનપામાં થશે। તમામની વાત કરું છું, મહાનગરપાલિકામાં જેને શહેરી વિસ્તાર કહેવાય, જે ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના વોટર્સ જે શહેરી મતદારો છે એ ભાજપ તરફ જતા હોય છે તે પણ સામે પક્ષે જે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ જ્યાં પણ યોજાય છે મતદાન ભયંકર થયું। અને આપણે બધા જ જાણીએ છીએ કે ગામમાં ભારતીય જનતા પાર્ટી સામે એન્ટી ઇન્કમ્બન્સીનું વધારે જુવાળ અત્યારે જોવા મળતો હતો। એટલે આ વખતે જે પરિણામો જે આવશે એ શોકિંગ ન્યૂઝ તો હશે જ। કમસે કમ આપણે વિપક્ષો હારે ત્યારે આપણે એમ કહેતા હોઈએ કે તમારે આત્મમંથન કરવું જોઈએ। આ પહેલી વખત એવું બનશે કે ભાજપ જીતશે તો પણ એને આત્મમંથન તો કરવું જ પડશે કે ટકાવારીમાં આટલો ફેરફાર શું થયો। બહુ સારી વાત કરી। આત્મમંથન નથી કરતા, એ છેક સુધી આત્મમંથન કરતા જ રહી જાય છે। ઓવરઓલ આપણે રિવ્યૂ જોયો, આમ તો 6 વાગે EVM સીલ થાય જ, પણ એનાથી મોટી વાત એ છે કે એવો કેવો ફેઝ રહ્યો કે જેમાં નિરસતા હતી ગરમી સિવાય, અથવા તો દર વખતે જે બીજેપીની USB રહી છે કે ગમે એવી નારાજગી હોય તો ચૂંટણી આવે તો બધા એકસાથે લાગી જાય, એમાં કંઈ બદલાવ આપ જોઈ રહ્યા છો કે પાર્ટીને પણ એ પ્રકારની ચિંતા હતી કે એ વસ્તુ રહેશે આ વખતે? પ્રવીણ, તમે જો એક વિડંબના કહી શકીએ આપણે રાજકોટથી જગદીશભાઈને સાંભળ્યા કે જે પોલિંગ સ્ટેશન ઉપર જાય છે વોટ કરવા, એમને વોટ કરવા મળતો નથી, અને જેમના નામ યાદીમાં છે એ લોકો વોટ કરવા જતા નથી।
આ એક ગંભીર સમસ્યા છે અને આ સમસ્યાના મૂળમાં ફરી આપણે એ મુદ્દા ઉપર આવીએ ફરીને કે જે નિરાશા વોટર્સમાં, પોલિટિકલ કાર્યકર્તાઓમાં અને ઓવરઓલ જે બધા છે એમાં મને લાગે છે કે આ વખતે સૌથી વધુ તો ઇલેક્શન જીતવા કરતાં જો સ્પર્ધા થઈ હોય બીજેપી, કોંગ્રેસ, આપ અને ઇલેક્શન કમિશનમાં પણ કોણ વધુ નબળું દેખાય એની સ્પર્ધા દેખાય. સૌથી પહેલાં ઇલેક્શન કમિશનની વાત કરીએ તો મને 60 વર્ષ થવા આવ્યા, એમાં મને યાદ નથી પણ ઢગલાબંધ ઇલેક્શનો મેં જોયા હશે, કવર કર્યા હશે અને વોટ પણ આપ્યા હશે. આ પહેલું એવું ઇલેક્શન છે કે જેમાં મને ઇલેક્શન કમિશન તરફથી વોટિંગ સ્લીપ મળી નથી. મને નથી મળી ને મેં ગીતાબેનને પૂછ્યું તો એમના એરિયામાં પણ ઇલેક્શન કમિશનની વોટિંગ સ્લીપ જે કાયદેસર મળવી જોઈએ એ પહોંચી નથી. બીજા ઘણા એવા એરિયા છે જ્યાં ઇલેક્શન કમિશન નબળું સાબિત થયું છે. ઇલેક્શન કમિશનની આ જવાબદારી છે. બીજેપી ને કોંગ્રેસ તો મેં છે, અમારા એરિયામાં તો માત્ર બીજેપીની આવી છે, કોંગ્રેસની પણ નથી આવી અને આપની પણ નથી આવી. વસ્ત્રાપુર જ્યાં હું રહું છું એની આપણને નવાઈ ના લાગે કે બીજેપી વાળા ઘૂસવા નહીં દેતા હોય આ કોંગ્રેસ અને આપવાળાને પોતાનું જ્યાં હોલ્ડ છે ત્યાં આગળ. જેમ કે સીએમનો ઘાટલોડિયા છે, અમારું વસ્ત્રાપુર છે, એ બધા એરિયામાં. પણ કમસે કમ ઇલેક્શન કમિશનની સ્લીપ તો આવી જોઈએ કાયદેસર. જે મને એ સ્લીપ જે લઈને હું ત્યાં પોલિંગ સ્ટેશન ઉપર જઉં તો મારે નામ શોધવું ના પડે પેલી ચોપડીમાં, સીધો એ સ્લીપ ઉપરથી એ નંબર ઉપર મને આપે ને એક ઔપચારિકતા ખાતર જ પછી મારું વોટર કાર્ડ કે આધાર કાર્ડ જોઈએ. એ સ્લીપ આ વખતે મને અને બીજા ઘણા વોટર્સને મળી નથી. એ બહુ મોટામાં મોટી ચૂક કહેવાય ઇલેક્શન કમિશનની. શા માટે આ થયું છે એનો જવાબ માગવો જોઈએ ઇલેક્શન કમિશન પાસે. ઇલેક્શન કમિશન છે શેના માટે? પહેલી વાત તો એ જો આપણને સ્લીપ ન પહોંચાડી શકે, કેમ કે એક કિસ્સો વિમલભાઈ, એક કિસ્સો આજે ભુજનો જેમાં 80 વર્ષના બે વડીલ આવે છે, સીમાંકનના કારણે બે વોર્ડમાં કંઈક જે મળે છે સ્લીપ કે જે કંઈ પણ નામ છે, બૂથ જ્યાં આપેલું છે ત્યાં મતદાન નથી, કોઈ ત્રીજા વોર્ડમાં એનું બૂથ આપેલું છે. તો આવા તો ઘણા બધા કિસ્સાઓ છે. લોકો રખડતા જ રહી ગયા 2 કલાક પણ સુધી. જે ભૂમિકા આપણે ત્યાં બદલાઈ છે, ઇલેક્શન કમિશન ખરેખર છે કે લોકશાહી દેશમાં વધુમાં વધુ લોકો, મહત્તમ વોટર્સ પોતાનો વોટ આપી શકે એવો પ્રયત્ન કરવો જોઈએ. ભૂતકાળમાં ઇલેક્શન કમિશન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટાઈપના પોપ્યુલર કેરેક્ટરને બધાની મદદથી એક કેમ્પેન પણ કરતા હતા કે કઈ રીતે વોટર્સમાં ઉત્સાહ આવે, સ્પિરિટ હોર્ડિંગ્સ લગાવતા હતા. એ લોકોના માણસો પણ ફરે અને છેલ્લે એમનું બેઝિક જે બંધારણીય કામ છે ઇલેક્શનની વ્યવસ્થા ગોઠવવી ઉપરાંત ઘેર ઘેર દરેક વોટર પાસે ઇલેક્શન કમિશનની સ્લીપ પહોંચાડવાની, એમાં એ લોકો નિષ્ફળ થયા છે. અને હવે એમની જે ભૂમિકા છે, લોકો વધુમાં વધુ વોટ આપે એના કરતાં કેટલા વધારે લોકોને કાપી શકીએ આપણે વોટર લિસ્ટમાંથી, એ એની ભૂમિકા આવીને રહી ગઈ છે. જે સરનું આખું તીકડમ ઊભું થયું છે એ કઈ રીતે કાપી શકાય અને ખાસ વર્ગને કઈ રીતે કાપી શકાય, જે પોલિટિકલ એજન્ડા પ્રમાણે જે લાગે છે કે એક્સ પોલિટિકલ પાર્ટીના વોટર નથી એને કઈ રીતે કાપી શકાય, એ કામ ઇલેક્શન કમિશનનું રહી ગયું છે. અને એની સામે સ્વાભાવિક છે બીજેપી તો કોઈ વિરોધ ના કરે, કારણ કે એમને તો મોસાળમાં જમણને માં પીરસનાર, જેટલું ઘી ઢોળે એટલું એમની ખીચડીમાં કે લાપસીમાં જ છે. પણ સૌથી વધુ મને નવી લાગે છે કોંગ્રેસ, આ દેશની જૂનામાં જૂની પાર્ટી, એમને માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી હતી કે 30 વર્ષથી ગુજરાતમાં બીજેપી છે. એક બહુ સરસ હોલિવૂડની મૂવી છે, તમને યાદ હોય તો 7 યર ઈચ, મેરિલિન મનરોની મૂવી છે. એ મૂવી છે કે 7 વર્ષ પછી લગ્ન જીવનમાં પણ એક ખંજવાળ આવે છે. બંને જણા પાત્રો એકબીજાથી ત્રાસી જતા હોય છે અને કંઈક નવો બદલાવ શોધે. અહીંયા તો 30 વર્ષ થઈ ગયા, તમે 7 વર્ષની ક્યાં વાત કરો? અને 30 વર્ષ પછી પણ પ્રજામાં ખંજવાળ જે છે એ એક નિરાશા રૂપે તમને ચોક્કસ દેખાય છે. આમ છતાં કોંગ્રેસનો ફાયદો ઉઠાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. જે નબળાઈ હું તમને કહું છું ઇલેક્શન કમિશનની હોય, કોંગ્રેસની હોય, આપની હોય, આપને હું વધારે માર્ક એટલા માટે નથી કાપતો કે બિચારા હમણાં એક ઇમોશનલ એટેકથી પીડાય છે. દિલ્હીમાં જે રીતે સાથે સાથ મોટા રાજ્યસભાના એ લોકોના સભ્યો સાગમટે એક સાથે જતા રહ્યા, એટલે એમને 2 માર્કની છૂટ આપવી જોઈએ કે અહીંયા ગુજરાતમાં થોડા નબળા સાબિત થાય તો. પણ કોંગ્રેસને તો કોઈ સંજોગોમાં માફ ના કરી શકાય કે દેશની જૂનામાં જૂની પાર્ટી અને એક મજબૂત વિપક્ષ આપણને આપવામાં ઉણા ઉતરે છે. ગીતાબેન જેવા ઘણા એમના પ્રતિનિધિઓ છે જેમના માટે મને માન છે કે આપણી ટેલિવિઝન ચેનલની ડિબેટમાં ઉગ્રતાથી રજૂઆત કરે છે પોતાની પાર્ટીની, પણ જમીન ઉપર, ગ્રાઉન્ડ ઉપર કેમ કોંગ્રેસના એ કાર્યકર્તાઓ દેખાતા નથી? હું ટોટલ એને ફેલિયર માનું છું લીડરશિપની કે કોંગ્રેસના પાર્ટી ગુજરાતમાં જીવતી હોવા છતાં, એના અધ્યક્ષ ગુજરાતમાં જીવતા હોવા છતાં 730 જો બિનહરીફ થઈ જતી હોય તો મને લાગે છે કે એ લોકો અહીંયા ગુજરાતની દુકાનના પાટિયા પાડી અને હરિદ્વાર કે ઋષિકેશ ક્યાંક જતા રહેવું જોઈએ. ગીતાબેન, થોડું આકરું છે પણ કરું, એનું એક ઉદાહરણ આપી દઉં. ખેડૂત આક્રોશ યાત્રા પહોંચે છે જામનગર,
હવે ત્યાં પ્રશ્ન એ થાય કે જિલ્લા પ્રમુખ, કેમ કે આ ખુદ કોંગ્રેસના અંદરના કાર્યકર્તાઓ જ મુદ્દો ઉઠાવ્યો, શહેર પ્રમુખના ઓપેરામાં કામ ચાલતા હોય, ભાજપના નેતાઓ સાથે કામ ચાલતા હોય એવા આક્ષેપ લાગે, એક ઓડિયો ક્લિપ વાયરલ થાય કે ખેડૂતને ધમકાવે છે મારી ઓફિસ આવી જાઓ, અમિત ચાવડાને ફરિયાદ થાય છે, આઈ થિંક હું ન ભૂલતો હોય તો 4-5 મહિના ઉપર થઈ ગયું, હજી એ લગભગ શહેર પ્રમુખ છે. એટલે આ પણ એક પડકારો હોય છે કે જમીન પર જાઓ છો પણ આ બધી વસ્તુઓ પણ ફેસ કરવી પડે. તો આ બધી જ વસ્તુઓ જે છે એ કારણભૂત છે, જે ધીમનભાઈએ કહ્યું, નિષ્ક્રિયતા નહીં, એટલી બધી નિષ્ક્રિયતા કે આ સ્થિતિમાં પહોંચી જાય વિપક્ષ અહીંયા, કે હજુ વિપક્ષ પોતે મજબૂત છે કે નહીં એના માટે પણ સંઘર્ષ કરવો પડે. પ્રવીણભાઈ, જ્યારે 700 થી 35 જેવી આ લોકશાહીમાં બહુ જ ખતરારૂપ કહેવાય કે લોકશાહીમાં તમારે બિનહરીફ 700 થી 35 જેવી સીટો બિનહરીફ થાય. જેમ હમણાં આપણા જગદીશભાઈએ કહ્યું કે હું મત આપવા ગયો ને હું મારા મતનો અધિકાર એટલે મતદાનનો ઉપયોગ ન કરી શક્યો, એમને એક વ્યક્તિને એટલું દુઃખ રાખ્યું. એવી જ બીજી 700 થી વધારે બેઠકો બિનહરીફ થઈ તો ત્યારના લોકોનો તો મતદાન કરવાનો અધિકાર જ છીનવાઈ ગયો, અથવા તો જ્યાં એ વિસ્તારમાં કોઈ પણ પાર્ટીના લોકો જાય તો એને પ્રશ્ન પૂછવાનો પણ અધિકાર એમનો છીનવાઈ ગયો છે. સાથે સાથે બિલકુલ આપની વાત સાથે સહમત થઉં છું, પણ આ વખતની પરિસ્થિતિમાં આ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના આગેવાનોને ખૂબ ધમકાવ્યા. જે ઉમેદવારો અમારા હતા એમની સાથે સાથે એમના ટેકેદારોને પણ ખૂબ ધમકાવવાનો એમને પ્રયત્ન કર્યો અને સત્તાનો ખૂબ દુરુપયોગ આ વખતની ઇલેક્શનમાં થયો છે. જેલમાં જશે ને, બિલકુલ સાચું છે. જેલમાં જવાનો ઇતિહાસ છે. બિલકુલ આંદોલન સમયે હું મારી આ વાત કદાચ કરી. પ્રવીણભાઈ, આ મારો રોલ નથી કે હું નેતા નથી, બિલકુલ સાચી પણ વાત જે છે. તમારી બિલકુલ. પાર્ટીની એક અને તમારી સાંભળો, પાર્ટીનો હું તમને ભૂતકાળ રહ્યો છે એ માત્ર ઉદાહરણો વાત આપવા કરી માંગુ રહ્યો છું. હવે તો ઇલેક્શન પૂરું થઈ ગયું એટલે હવે કોઈ સવાલ નથી, પણ જેવી રીતે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી અને જેવી રીતે ઉમેદવારોને ધમકાવ્યા, ફોર્મ પાછા ખેંચો, કોઈ પણ સંજોગોમાં ફોર્મ ન ભરશો, એવા કિસ્સાઓ પ્રવીણભાઈ મારી સામે આવ્યા છે કે જેની વાઈફનું તમે ફોર્મ ભર્યું હોય જિલ્લા પંચાયત સીટમાં, એના ફાધરને મોકલે, એના પપ્પાને મોકલે, તમારી દીકરી પાછી લઈ આવો, ફોર્મ પાછું નાખે છે. તો આવા કિસ્સાઓ પણ અમારા નજર સામે આવ્યા. પણ આજે મને ગર્વ થાય છે કોંગ્રેસના કાર્યકર્તા ઉપર, ખૂબ તાકાતથી ગુજરાતમાં લડ્યા, જેના ખિસ્સામાં 2000 રૂપિયા પણ નથી હોતા પ્રવીણભાઈ. આ કોંગ્રેસના કાર્યકર્તાના 5000 રૂપિયાના ખિસ્સામાં હોય ને તો એ તાકાતથી ઇલેક્શન લડે એવો કાર્યકર્તા કોંગ્રેસનો છે. અને એ પણ 25-25 લાખ 30-30 લાખ જેવી ઓફરો હોવા છતાંય અડીખમ ઊભા રહી અને નાના ઇલેક્શનો લડ્યા. આ ઇલેક્શન છે એ કાર્યકર્તાનું ઇલેક્શન હતું. આપની વાત બિલકુલ સાચી, તમે કીધું એના ઉપર જ આવું છું. અને જ્યારે ડબલ રાજનીતિ જે કરતા હોય ને એવા લોકોને બિલકુલ આપની વાત સાચી છે કે સસ્પેન્ડ કરી જ દેવા જોઈએ. અને આ કાર્યકર્તા રાત દાડો મહેનત કરે છે, અમારા જેવા આગેવાનો રાત દાડો સંઘર્ષ કરે છે, પાર્ટી માટે, લોકો માટે લડે છે, લોકોની વચ્ચે સતત રહે છે. ધારો કે આ અત્યારે ઇલેક્શન હતું તો અમે સતત ડોર ટુ ડોર કેમ્પેન કરે, કાર્યવાહી નથી રહેતી એટલા માટે જે ડેડિકેટેડ વર્ગ છે પછી સિફતપૂર્વક રસ્તો બદલી લે છે. એટલે ઘણી આજની કોંગ્રેસ થઈ ગઈ છે ગુજરાતમાં. ના, એવું તો નથી, એવું તો તમે જે વાત કરી કે જે લડે છે એ લડે છે, જેમની સામે જે પક્ષને નુકસાન અથવા તો જનતા આના વિમુખ જાય એ તો પાર્ટીને ડેમેજ કરી રહ્યો છે. હકીકત પર લડે છે, આજ પણ લડે છે. આ ઇલેક્શનમાં મેં ખુદ જોયું છે, ખાટલા બેઠકો કરી, આગેવાનોને મળ્યા, ભલે બહુ તમને તાઇફા નહીં દેખાયા, બહુ રેલીઓ નહીં દેખાઈ, બહુ મોટી સભાઓ ના દેખાઈ, પણ તાકાતથી કાર્યકર્તાઓ આ વખતે ઇલેક્શન લડ્યા છે ગુજરાતની અંદર. અને જગદીશભાઈ આપણી સાથે. જગદીશભાઈ, થોડો સમયનો થોડો અભાવ છે, પણ તમે ગીતાબેને કહ્યું કે લડ્યા છે, જે લડ્યા એને અભિનંદન, કેમ કે લોકશાહીની એ તો મજા હશે કે તમે વિપક્ષ તરીકે પણ લડો. વિપક્ષનો તો ધર્મ બહુ મોટો છે, કેમ કે પ્રજાનો પક્ષ લેવાનો હોય, સત્તા પક્ષ તો વખાણ કર્યા કરશે. પણ કઈ રીતે મૂલવો છો ઓવરઓલ જે ગીતાબેને વાત કરી, અથવા તો જે બી ટીમ અને સાગમટિયામાં કોણ ક્યારે કોની બી ટીમ બની જાય છે એ પ્રજા હવે એમાં પડવા જ નથી માગતી, અને એટલા માટે પણ એ નિરસતાનો એક પર્સન્ટેજ જે છે કે મતદાન કરવા કેમ ન જવું, જો કે ખરાબ વાત છે લોકશાહી માટે, જે આપણે જોઈ રહ્યા છીએ. પ્રવીણભાઈ, જે ધીમન સરે વાત કરી 100% સત્ય છે. આટલી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી હોવા છતાં વિપક્ષોનો લાભ ન લઈ શકે તો એમાં હવે શાસક પક્ષને કોઈ દોષિત ગણવાનો મતલબ જ નથી રહેતો.
એન્ટી ઇન્કમ્બન્સી મેઇન સ્ટ્રીમ મીડિયાથી માંડીને યુટ્યુબર સોશિયલ મીડિયા સુધીમાં તમે જોઈ શકો છો ના ભૂતો ના ભવિષ્યથી એવી એન્ટી ઇન્કમ્બન્સીનો જુવાળ આપણે બધાએ જોયો છે ઓફિશિયલી. તમે હું અહેસાસ કરી શકીએ એવો હતો. તો સવાલ એટલો હતો એ 6.5 કરોડની ગુજરાતમાંથી 10,000 માણસોને તમે એવા શોધી ન શકો કે જે લોકોને લુગડે દાગ ન હોય, જે વિઝનરી હોય, યુવાન હોય, શિક્ષિત હોય, જેમ અત્યારે ડિબેટમાં બેન બેઠા છે એના જેવા જે ફેસ કરી શકતા હોય દરેક ઇસ્યુઝ વગેરેને, એવા ઉમેદવાર શોધવાને બદલે યા તો દબાઈ જાય, યા ખરીદાઈ જાય, યા તો લલચાઈ જાય. ભલામણા લલચાઈ જાય. તમે સગીર વયના જુઓ, લલચાઈ છે ના જાઓ. તમને ખબર ટિકિટ આપતી વખતે ખબર ન પડે કે તમે કોને ટિકિટ આપી રહ્યા છો, અને જો એ વેચાઈ જતા હોય તો એવા બટકણા મતલબ એનો અર્થ શું? એ નેતૃત્વનો શું અર્થ જે વેચાઈ જાય, દબાઈ જાય ને લલચાઈ જાય? તો એ તો સારું થયું કે એ લોકો આવી રીતે હારી ગયા અથવા તો દબાઈ ગયા. એ સત્તા ઉપર આવે તો શું કરે? તો તમને 10,000 સારા માણસો, ગુજરાત તો આ તો નંદનવન છે, બહુરત્ના વસુંધરા, સારા માણસો તમને ન મળે વિઝનરી, તો એનો શું મતલબ છે? એટલે ધીમન સરની વાત સાથે હું સહમત છું. બેને ભલે એ તો પક્ષમાં છે એટલે એને એની વાત કરવી જ પડે, પરંતુ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ગુમાવી, એને રણનીતિક રીતે પણ ગુમાવી. જ્યાં સેટિંગ કરવાની જરૂર હતી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, કે ભાઈ તમારા જ્યાં સબળ હોય ત્યાં અમે નબળા ઉભા રાખશું, અમારા સબળ હોય ત્યાં તમે નબળા ઉભા રાખો, એને સેટિંગ કહેવાય, અંડરગ્રાઉન્ડ. તો એ પણ થાય, ભલે સંગઠન તમારું ગઠબંધન ન થાય રાષ્ટ્રીય લેવલે ડખો છે એટલે, પણ અહીંયા સેટિંગ જેને કહી શકાય એવું તો થવું જોઈએ. મને ભારતીય જનતા પાર્ટીના એક્સ એમએલએ કક્ષાના દિગ્ગજ લોકોએ કીધું કે કેટલીક બેઠકો રાજકોટમાં અમે ગુમાવશું. શું કામ? અમે સેટિંગ ન કરી શક્યા. બોલો, પોતે જ કીધું કે જ્યારે ખબર પડે કે અહીંયા કોંગ્રેસનો સ્ટ્રોંગ હોલ્ડ છે ત્યાં અમારે નબળા રખાય, અને અમારો સ્ટ્રોંગ હોલ્ડ ત્યાં કોંગ્રેસને કહે તમે નબળા ઉભા રાખો, એટલે સેટિંગમાં ગોઠવાઈ જાય. એ પણ કે અમે આ વખતે ન કરી શકાય એવું ભાજપના ધારાસભ્ય કક્ષાના લોકોએ બિલકુલ સ્વીકાર્યું. તો પછી આ જેમ ધીમન સર કહે છે એમ, તો વિપક્ષોનો તો એક જ હરીફ છે, કોમન મિત્ર છે. જેમ કે મિત્રનો ઓલા શત્રુનો મિત્ર એ આપણો મિત્ર, એ મિત્ર શત્રુનો થઈ શકે એવી રીતના. તો ખબર જ છે કે ભાજપ સામે તમારે ડખો છે, તો બેયમાં ગોઠવણ કર્યું હોત તોય ચિત્ર જુદું હોત. કારણ કે જનતા એવું સ્થિતિ ખરી કે ભાઈ અમને કોઈ સારો વિકલ્પ મળે, પણ વિકલ્પમાં જ કઈ દમ ન હોય. આ બટકણી ડાળ નીકળી, હરેકવાની ડાળ હોય ને, સરગવો જે છે ને ઝાડવું, એની ડાળ આમ દેખાય આવી થાંભલા જેવી, તમને લાગે આઢળ થઈ જશે, પણ તમે બેસો તો એ બટકણી નીકળે. એમ અત્યારે આ વિપક્ષોનું છે ને બટકણું નીકળ્યું એટલે મેળ પડે એમ નથી. જી બહુ સારી વાત કરીએ. ગોઠવણ.com વાળું ખબર નહીં, ગોઠવણ કંઈક બીજી અલગથી થઈ ગઈ હશે. ગોઠવણ એક બ્રેક માટે રોકાઈશું, પણ ગોઠવણ કોની કેટલી વ્યવસ્થિત થઈ છે એ તો 28 ખબર પડશે. અમે તો જજ નથી કે, પણ જે આંકડાઓ આવે છે, જે ઘટનાઓ બને છે, જે જવાબદેહીમાં ઉણા ઉતરે છે, અથવા તો ભાષાનો સ્તર શાલીનતા ચૂકી જવાય છે, ત્યાં તો કડકાઈથી પૂછવું પડશે ને. પક્ષ કોઈ પણ હોય, નેતા કોઈ પણ હોય, કે તમે આ શું માંડ્યું.